હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે વાત કરવાના છીએ રેશન કાર્ડ કેવાયસી વિશે। કેન્દ્ર સરકાર તરફથી એક નિર્ણય કરવામાં આવ્યો છે, જેના વિશે આપણે વાત કરવાના છીએ। તો દર્શક મિત્રો, તમારે રેશન કાર્ડ છે અને તમારી કેવાયસી બાકી છે તો આ વિડીયો તમારા માટે। તો વિડીયોનો અંત સુધી જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, તેમજ અમારી યુટ્યુબ ચેનલમાં નવા હો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી અમે આવા નવા વિડીયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન આપને મળતી રહે। તો ચલો દર્શક મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। અત્યાર સુધી આપણે કેન્દ્ર સરકાર તરફથી જાહેર કરવામાં આવ્યું હતું કે આપણે રેશન કાર્ડ હોય તો તેમાં જેટલા સભ્યો છે તેનું ફિંગરપ્રિન્ટ આપી અથવા ફેસ કેવાયસી કરવું ફરજિયાત હતું, જેની છેલ્લી તારીખ હતી 30/9/2024। ત્યાં સુધીમાં આપણે ફરજિયાત કેવાયસી કરીવાળું ફરજિયાત હતું, અથવા જો કેવાયસી નહીં કરવામાં આવે તો કેન્દ્ર સરકાર તરફથી અને રાજ્ય સરકાર તરફ રેશન કાર્ડ ઉપર મળતા જે લાભો છે અમુક લાભો બંધ કરી દેવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું। અને આપણા સસ્તા અનાજની દુકાનેથી જે આપણને રેશન કાર્ડ ઉપર અનાજ મળે છે તે પણ બંધ કરી દેવામાં આવશે તેવું પણ સરકાર તરફથી આપણને કહેવામાં આવ્યું હતું। પણ દર્શક મિત્રો, તેના માટે એક સારા સમાચાર છે। કેન્દ્ર સરકાર તરફ કેવાયસી કરવા માટેની ડેડલાઇન વધારી છે, એટલે કે તારીખમાં વધારો કર્યો છે। કેન્દ્ર સરકાર તરફથી એક નવી તારીખ આપવામાં આવી છે, 30 ડિસેમ્બર 2024 સુધીમાં બધાએ કેવાયસી કરી લેવું ફરજિયાત છે। તો દર્શક મિત્રો, આ એક નવા સમાચાર હતા તમારા માટે। જો તમારે કેવાયસી કરવાનું બાકી હોય અને હજી કેવાયસી નથી કર્યું તો તમે 30 ડિસેમ્બર 2024 સુધીમાં આપનું કેવાયસી કરી લેજો, જેથી આપને ભવિષ્યમાં કોઈ જાતની તકલીફ ન થાય। તો આ વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો। ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।